ગોંડલ બાલાશ્રમની 5 યુવતીની યોજાઈ સગાઈ। ગોંડલ નગરપાલિકા સંચાલિત ભગવતસિંહજી બાલાશ્રમમાં આશરો લેતી 5 અનાથ યુવતીઓ 24મી મેના રવિવારના રોજ રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલની હાજરીમાં માર્કેટિંગ યાર્ડ ખાતે લગ્ન ગ્રંથિથી જોડાઈને સંસારની નવી કેડી પર પગલાં માંડી રહી છે। ત્યારે આજે શુક્રવારે 5 યુવતીની સગાઈ વિધિ યોજાઈ હતી, જેમાં વરપક્ષ તરફથી સોનાના દાગીના સહિત વસ્તુઓની ભેટ આપવામાં આવી હતી। આ પ્રસંગે નગરપાલિકાના સદસ્યો સહિત લોકોને હાજર રહ્યા હતા। 5 યુવતીના લગ્ન આ 5 યુવક સાથે થશે। ગોંડલ બાલાશ્રમમાં ઉછરીને મોટી થયેલી 5 યુવતીઓ સાસરે સીધાવી રહી છે। ગોંડલ બાલાશ્રમની તરૈયા મેનિશા રમણીકલાલના લગ્ન ગોંડલના ત્રાકુડામાં રહેતા જયેન્દ્રકુમાર રતિલાલ અમૃતિયા સાથે, જાદવ અનસુયા લાલજીભાઈના લગ્ન રાજકોટના રોહિતકુમાર દિનેશભાઈ પોરિયા સાથે, ગોહિલ રૂપા વિનોદભાઈના લગ્ન મોવિયાના હિરેનકુમાર જયંતિભાઈ કાલરિયા સાથે, ભાખોતરા શિલ્પા અમુભાઈના લગ્ન ભેસાણના હરેશકુમાર ઉકાભાઈ વાછાણી સાથે અને મુંજપરા અરુણા વલ્લભભાઈના લગ્ન ગોંડલના ચિત્રાવડમાં રહેતા રાકેશ કુમાર બટુકભાઈ ત્રાડા સાથે થશે। ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના જમાઈ હર્ષિતસિંહ અને દીકરી દર્શનબા એક દીકરીને કન્યાદાન આપશે। ત્યારે તેઓના લઘુ બંધુ હરવંદેસિંહ જાડેજા, ચેતનભાઈ ઢોલ, ઉદ્યોગપતિ ધનસુખભાઈ નંદાણીયા તથા નરેન્દ્રભાઈ ભાલાળા અન્ય દીકરીઓના કન્યાદાન કરશે। લગ્ન સમારોહમાં મુખ્યદાતા ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, જયંતિભાઈ ઢોલ, રમેશભાઈ ધડુક, ધનસુખભાઈ નંદાણીયા તથા હરવંતસિંહ જાડેજાએ 5 દીકરીઓને દત્તક લીધી છે। નગરપાલિકાના પ્રમુખ ચંદુભાઈ ડાભી, બાલાશ્રમ કમિટીના ચેરમેન અનિતાબેન રાજ્યગુરુ સહિત પાલિકાના સદસ્યો આયોજનને સફળ બનાવવા તૈયારીમાં લાગી ગયા છે। બાલાશ્રમની દીકરીઓની સગાઈ અને લગ્ન પ્રસંગના દિવસે મને ભરોસો છે કે હું તથા જે બીજા લોકો આનો ભાગ છે એ બધાને ખૂબ જ આનંદ અને હરખ છે। અને આનંદ અને હરખ કરતાં પણ વિશેષ એ લોકોને આજે ગર્વ અનુભવ થાય છે કે ભગવતસિંહજીએ જે પરંપરા ચાલુ કરી હતી કે અનાથ બાળકોને કેળવણી, ભરણ પોષણ, શિક્ષણ, એ જે પરંપરા ચાલુ કરી હતી એ આજે ગોંડલના હરેક લોકો, મારા પપ્પા છે કે પછી નગરપાલિકાના હરેક સભ્યો છે, એ લોકો એ પરંપરા ચાલુ રાખી છે। અને ચાલુ તો રાખી છે, પણ મને અહીંયા બેસીને જોઈને એવું ફીલ થાય છે કે એ લોકો જાણે પોતાની દીકરીનો પ્રસંગ ઉકેલતા હોય ને એ રીતે મહેનત કરે છે, ને એ લોકોના મનમાં એટલો હરખ અને એટલો ઉમંગ છે। તો માતાજીના ચરણોમાં એ જ પ્રાર્થના કે દાતાઓ આવા કામ કરતા રહે અને જે દીકરીઓ છે કે જેને હું મારી બેનની દ્રષ્ટિએ જોઉં છું, એ લોકોનું લગ્ન જીવન સુખકારી અને શાંતિકારી રહે, બસ એવી જ માતાજીને પ્રાર્થના। અને જે લોકો નાના મોટા, જે લોકો આ પ્રસંગના ભાગીદાર છે, જે લોકોએ થોડી મહેનત કરી છે, જે લોકો હરખના ખુશીના ભાગીદાર છે, એ લોકો માટે હું મનથી ગર્વ અને ખૂબ માન અનુભવું છું કે તમે લોકો આ સારું કામ કર્યું અને તમને ભવિષ્યમાં આનું પુન જરૂર મળશે। જય માતાજી। આજના આ શુભ અવસરે મને જો આજનું વાતાવરણ જોતા મને એવું લાગે છે કે જે સંસ્થાની, જે બાલાશ્રમની જે 5 દીકરીઓના લગ્ન છે, મને આજે એવું લાગે છે કે આ સંસ્થા પૂરતા સીમિત નથી। સમગ્ર તાલુકો અને સમગ્ર શહેર, મને લાગે એક સારા ઘરની દીકરી, એક ધનાઢ્યની દીકરી જે રીતે એનું લગ્ન સમારંભનું આયોજન થતું હોય, આજે મને એમાં કંઈ ઘટતું દેખાતું નથી। મારું અંગત માનવું એવું પણ છે કે કદાચ આ 5 દીકરીના લગ્ન મને લાગે છે કે ઐતિહાસિક બનશે। આવતા દિવસોની અંદર કદાચ સૌરાષ્ટ્રની અંદર કોઈ આવી સંસ્થાના લગ્ન નહીં થયા હોય, આવું મારું અંગત માનવું છે। અને વિશેષ ખુશીની વાત મારા માટે એવી છે કે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી બેન શ્રી આનંદીબેન આ બધી દીકરીઓને આશીર્વાદ પાઠવવા માટે સાથે એમના સાથી બધા મંત્રીઓ જ્યારે હાજર રહેતા હોય, ત્યારે આ પ્રસંગને હું ખૂબ જ હરખ અનુભવું છું। અને જે રીતે મારા મિત્રોએ, બધા દાતા મિત્રોએ સહકાર આપ્યો છે, એનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું। અને સાથોસાથ માતાજીને એવી પ્રાર્થના કરું કે હંમેશા આવા કાર્યની અંદર સૌ મિત્રો આગળ આવે અને જે એક સમાજની વ્યવસ્થા લગ્ન જીવનની છે એને આપણો પોતાનો ગણે અને આ રીતે કાયમી આપણા જે ગોંડલનું સર ભગવતસિંહ વખતે જે દાન પુણ્યની રીતે આ ધરતીનું મહત્વ છે, આ કાયમી જળવાય એના માટે હું માતાજીને પ્રાર્થના કરું છું અને દાતા મિત્રોનો આભાર માનું છું। સૌનો આભાર। વિશેષ વાત, જ્યારે આ રીતે લગ્ન પ્રસંગ ખુશીથી ઉજવાતો હોય ત્યારે સૌ શહેરમાંથી અને તાલુકામાંથી બહોળી સંખ્યામાં લોકો પોતાની દીકરી ગણીને સૌ હાજર રહે, એના માટે મારી સૌને વિનંતી। સૌનો આભાર।
શ્રી ભાગવતસિંહજી બાલાશ્રમની 5 દીકરીઓનો લગ્નોત્સવ. ગોંડલના પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિંહ શાસનકાળ દરમિયાન 1886માં નિરાધાર લોકો માટે શ્રી બાબાભાઈ સાહેબના નિરાશ્રિત ગૃહની સ્થાપના કરવામાં આવી હતી. મહારાણા શ્રી નંદકુંવરબા અને 1903 માં બાળકોના ભરણ પોષણ, શિક્ષણ, કેળવણી માટે ભગવતસિંહજી બાલાશ્રમ બંધાવવામાં આવ્યું હતું. બંને ઇમારતો એક જ પરિસરમાં આવેલી છે અને નિરાધાર તેમજ અંતઃ બાળકો ઓથ અને હૂંફ પૂરી પાડવામાં આવી રહી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, કવિશ્રી ઝવેરચંદ મેઘાણી જેવા કેટલાય મહાનુભાવોની મુલાકાતના સાક્ષી છે. આ અડીખમ ઇમારત હાલ 150 વર્ષ બાદ પણ તેના ગરિમાને જરા પણ ઝાંખપ ન આવે તેવી ખુમારીથી સર ભગવતસિંહજીના સ્વપ્નને જીવંત રાખવા માટે માનનીય ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજા, એપીસી ગોંડલ ચેરમેન શ્રી જયંતિભાઈ ઢોલના સીધા માર્ગદર્શન હેઠળ નગરપાલિકા ગોંડલ અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગોંડલ નગરપાલિકા સંચાલિત બાલાશ્રમ નિરાશ્રિત ગૃહ હાલ 28 અનાથ દીકરીઓ અને 20 વડીલ મુરબ્બીઓનો આશરો બની ગયું છે. દીકરીઓને ભણાવી ગણાવીને સંસ્કારનું સિંચન કરી સારા ઘરે વળાવી અને સસરાનું આંગણું દીપાવવું એ દરેકમાં મા બાપની ફરજ નિભાવવામાં આવી રહી છે. બાલાશ્રમની દીકરીઓ પ્રત્યે ગોંડલ નગરપાલિકા આ ફરજ ખૂબ જ સુંદર રીતે અદા કરી રહી છે. બાલાશ્રમની દીકરીઓના વિવાહ એટલે કે સમગર ગોંડલના આંગણે આવેલો રૂડો અવસર. શ્રી ભગવતસિંહજી બાલાશ્રમની 5 કન્યાઓ આગામી તારીખ 24/5/2015 અને રવિવારના રોજ નવા માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રભુતામાં પગલા માંડશે. બાલાશ્રમની આ 5 દીકરીઓના રૂડા પવન પ્રસંગે આશીર્વાદ આપવા માટે ગુજરાત રાજ્યના માનનીય પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. ગોંડલ આંગણે બાલાશ્રમની દીકરીઓના લગ્ન હોય ત્યારે રૂડા અવસર નિમિત્તે ગોંડલ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી જયરાજસિંહજી જાડેજા, એપીએમસી ગોંડલ ચેરમેન શ્રી જયંતિભાઈ ઢોલ, અગ્રણી ઉદ્યોગપતિ રમેશભાઈ ધડુક અને અગ્રણી ઉદ્યોગપતિ શ્રી ધનસુખભાઈ નંદાણીયા, અગ્રણી શ્રી હરદેવસિંહજી જાડેજા મુખ્યદાતા તરીકે ઉમદા સેવા આપી રહ્યા છે. ગોંડલના આંગણે જ્યારે અભૂતપૂર્વ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે તેમાં આપની દીકરીના લગ્ન થતા હોય તેવું સમજીને સૌ નગરજનો આજ 5 દીકરીઓના આશીર્વાદ આપવા ઉમંગભેર ઉપસ્થિત રહે અને હસી ખુશી સાથે આ દીકરીઓ જાણે પોતાના ઘરેથી વિદાય થતી હોય તે રીતે વિદાયમાન થાય તેવી આ દીકરીઓની આશા પૂરી કરવા માટે સૌ ગોંડલવાસીઓને વિનંતી. બધાય અહીંયા લોકો આવ્યા અને અમને આશીર્વાદ આપ્યા એ બદલ હું ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું અને બધાએ અમારા પરિવારજનો એમ રાખીને અમને અહીંયા આવ્યા છે એટલે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા મા બાપ નહોતા તોય આ લોકોએ અમને મા બાપનો પ્રેમ આપ્યો છે અને સારા એવા સંસ્કાર અને બધું આપ્યું છે. ગોંડલ નગરપાલિકા સંચાલિત સર ભગવતસિંહજી બાલાશ્રમમાં આજે અનેરો ઉત્સવ એટલા માટે કે 5 દીકરીઓના લગ્ન 24 તારીખે યોજાવાના છે. વર્ષોથી સર ભગવતસિંહજી સ્થાપેલી આ બાલાશ્રમમાં પાળી પોષીને ઉછરેલી આ દીકરીઓ સમય આવતા સાસરે વળાવવાનો સમય આવ્યો છે ત્યારે અમારા સૌના મુરબી અને રાહબર આ વિસ્તારના ધારાસભ્ય શ્રી જયરાજસિંહભાઈ, જયંતિભાઈ ઢોલના માર્ગદર્શન નીચે ઘણા સમયથી આ લગ્ન માટે આયોજન ચાલતું હતું. સારા ઘરના મૂર્તિયા ગોતવાથી માંડીને આવતા દિવસોમાં દીકરીઓ દુઃખી ન થાય, સારી રીતે સુખી રહે આને માટે સતત ચિંતા હતી. પણ એ સમય આવી ગયો. 24 તારીખે જ્યારે લગ્ન થવાના છે પૂર્વે આજે અત્યારે સગાઈની વિધિ પૂર્ણ કરવામાં આવી છે અને ધામે ધૂમે ગોંડલ શહેર અને તાલુકાના સૌ અમારી નગરપાલિકાના સાથી સદસ્યો અને કર્મચારી તો ખરા જ, પણ સૌ તાલુકા પરના આગેવાનો દાતાઓ પૂરતો સાથ અને સહકાર મળી રહ્યો છે. ત્યારે આ તકે ખાસ કરીને ગોંડલની જનતાનો આભાર માનું છું અને ખાસ કરીને એટલી વિનંતી કે આ દીકરીઓ જ્યારે સાસરે જાતે હોય ત્યારે સારે ગોંડલ શહેર અને તાલુકાની જનતાનો બધા હાથ એમની ઉપર છે. આવતા દિવસોમાં આ 5 દીકરીઓ સુખી થાય એવી પરમ કૃપાળુ પરમાત્મામાં છે, માતાજી પાસે વિનંતી છે. અને 24મી તારીખે આ બાલાશ્રમની 5 દીકરીઓના લગ્ન પ્રસંગમાં ધામે ધૂમે સૌ હાજર રહે એટલી જ વિનંતી. આભાર.
આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો. प्रकाश नायक एंड यज्ञेश दवे प्रेजेंट्स चांदी जैसा रंग है तेरा. निकलो ना बेनकाब, जमाना खराब है. निकलो ना बेनकाब. पद्मश्री पंकज उदास live in concert on 23rd May Saturday 9 p.m. at Convention Hall GMDC ground. जमाना खराब है, निकलो ना बेनकाब. For show contact Naitik Nayak, mobile number 955 80 59249.